બોટાદ જિલ્લા બરવાડામાં વરસ્યો ધોધમાર વરસાદ। મુખ્ય બજાર, ખીમદાણા, શક્તિ શોપિંગ સેન્ટર સહિતના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા, જેને લઈ વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી। દીવમાં પણ વરસ્યો મુશળધાર વરસાદ, જેને લઈને દીવના માર્ગો પર પાણી વહેતા થયા। દીવના ચાપા વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, જેને લઈ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। આ દ્રશ્યો છે ડાંગ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ઓળખાતા શબરીધામ નજીક આવેલા પંપા સરોવરના। ચોમાસામાં સરોવર સંપૂર્ણપણે ખીલી ઉઠતા ભાવિક ભક્તોમાં ખુશી છવાઈ। રામાયણકાળમાં પુષ્પકર્ણી નદી તરીકે ઉલ્લેખિત અને હાલ પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયામાં આવેલા પંપા સરોવર પૌરાણિક મહત્વ ધરાવે છે। અહીં ત્રેતાયુગમાં ગુરુ માતંગ ઋષિ નિવાસ કરતા હોવાની લોકવાયકા સાથે પૂર્ણિમા અને ઋષિ પંચમીના દિવસે પંપા સરોવરમાં સ્નાન કરવાનો છે મહિમા। શબરી મંદિરમાં ભગવાન રામને ભીલ માતા શબરીએ બોર ખવડાવ્યા હોવાની લોકવાયકા પ્રચલિત છે। શનિવાર અને રવિવારની રજામાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં શબરીધામમાં ઉમટી પડે છે।